भाई वरसाद जाए भाड़ में लगन तो थाय ज। सो हेलो गुड मॉर्निंग गाइस, कैसन हो सब लोग। तो सवार में हूँ बनावा बेसी थी रोटली, पण मने बहुत जोर थी भूख लागेली हती, तो मैं फटाफट ચોરાફળી તળી કાઢી અને ચાય સાથે ખાઈ લીધી। બનાવવા તો રોટલી બેસી હતી, પણ મૂડ બદલાઈ ગયો એટલે પૂરી બનાવી કાઢી। પછી ખાઈને સ્ટોરી મૂકવા હારું પીક શોધ્યા કરતી હતી, તો આ આટલા મસ્ત પીક પાડેલા છે તો આજ મૂકી દીધી હતી મેં। પછી મેં રેડી થતી હતી ઉનાઈ વિડીયો બનાવવા જવા માટે, ત્યાં તો મારા વાળ એટલા ઉતરતા છે ને જાણે મેં આજે જ ટકલી થઈ જવાની એવું લાગતું છે। પછી હું રેડી થઈ ગઈ મસ્ત વિડીયો બનાવવા જવા માટે। ઠંડી જાણે લાગે એટલે આ ટી શર્ટ પહેરી લીધી, એમાં ઠંડી બી નહીં લાગે। ઠંડી તો લાગે જ પણ સાથે રેનકોટ બી લઈ જવું પડે કેમ કે મોસમ બદલાઈ જતું છે। બિલકુલ રિસ્ક નહીં લે ને કબાબા। તો થોડી વાર એને અમે નીકળી ગયા ઉનાઈ જવા માટે, ને પેલું દૂરથી બલૂન દેખાય છે ને એ આપણો આદિવાસી મેળો ભરાવાનો છે ને તેનું છે। આજ સુધી મેં ગઈ નથી કેમ કે મને કોઈ લઈ નહીં જાય, આ વર્ષે કોઈ લઈ જાય તો સારું। તમે બધા બી આવજો, લોકેશન તો બધાને ખબર જ છે, વસરાઈ। અને આજે ઉમરા પુલ પર ગયા તો એટલું મસ્ત સીન દેખાતું હતું ને। આવું જ બધું જોતા જોતા અમે આવી લાગ્યા ઉનાઈ। પહેલાં જઈને સીધું કાચમાં જોયું કેમ કે મારી આદત જ છે ને, આજે તો મેં 4-5 વાર કાચમાં જ જોયા કર્યું છે। તો વિડીયોનું શૂટિંગ પત્યું એટલે અમે જવા લાગ્યા ઉનાઈ માતાના મંદિર બાજુ। પછી અડધે જઈને શોપ પર ઊભી રાખ્યું તો સ્મૂથ પી લીધું। પછી ઘર બાજુ જતા જતા લગ્નનું મંડપ દેખાઈ ગયું, આઈ થિંક તો લગ્નનું જ હતું। અરે વરસાદની મોસમના લીધે એવું બી નથી લાગતું કે લગ્નની સિઝન બી આવી ગઈ। પછી અમે આવી ગયા ઉમરા પુલ પાસે, ત્યાં કેટલું મસ્ત સીન હતું। ત્યાંથી સીધા આવી ગયા અમે શ્રીજી ચાઇનીઝમાં પાઉંભાજી ખાવા માટે। બહુ દિવસ પછી બહારનું ખાઉં છું એટલે મજા આવશે આજે તો। ને એક તો મને તો બહુ જ ભૂખ લાગેલી હતી એટલે ફટાફટ ખાઈ લીધું મેં તો। તો આજના માટે આટલું જ, મળીએ કાલે, બાય બાય।